ભાવનગર કુંભારવાડામાં રહેતા રિક્ષા ચાલકના ઘરે થોડા દિવસે ચોરી. ભાડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા ભીખુભાઈના ઘરે થઈ થોડા દિવસે ચોરી. બહારથી ઉછીના પેટે લાવેલ રોકડ રકમની થઈ ચોરી. થોડા દિવસે ઘરમાં પ્રવેશી રોકડ રકમની ચોરી કર્યા થયા પલાયન. થોડા દિવસે ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ. છેલ્લા કેટલાય દિવસથી ભાવનગર શહેરમાં સતત ચોરીના બનાવ બનતા રહ્યા છે. આ સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. રિપોર્ટ અશ્વિન ગોયલ, જે ન્યૂઝ, ભાવનગર. ભીખુભાઈ, હું રિક્ષા ચલાવું છું. ભીખાભાઈ, કઈ જગ્યાએ રહ્યો? શું બનાવ બન્યો તારા? કુંભારવાડામાં રહું છું, ભાડે મકાનમાં રહું છું, રિક્ષા ચલાવું છું. ને મારા ઘરમાં 15,000 રૂપિયા હતા, દેવા માટે લાવ્યો હતો હાથ ઉછીના. ને થોડા દિવસે બપોરના ટાઈમે પૈસા વયા ગયા છે. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી તો આ બધું રમસટ પડ્યો, કબાટ ખુલ્લો પડ્યો છે, બારી ખુલ્લી પડી, બરાબર. એટલે પછી મેં 2 જણાને પૂછ્યું તો કોઈ હાજરમાં હતું નહીં. પછી મેં પોલીસ સ્ટેશને જાણ કરી કે સાહેબ, હું આવી રીતના રિક્ષા ચલાવું છું ને બપોરે જમવા ગયો છું તો તાળું ખોલીને જોયું તો કબાટે ખુલ્લો હતો, બારી ખુલ્લી હતી ને પતરાનો ગલ્લો હતો એ નીચે પીડ્યો હતો. કેટલી રકમની ચોરી છે ભાઈ? 15,000 રૂપિયા હતા. હા, ને બીજી કાંઈ વસ્તુ કાંઈ નથી ગઈ, પણ પતરાનો ગલ્લો હતો, એમાં જેટલા પૈસા હતા એ પતરાનો ગલ્લો તોડી ને એમાંથી લઈ ગયા. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી? હા, વડલા પોલીસ સ્ટેશને જાણ કરી. પોલીસનો કેવો સાથ સરકાર છે તમને? પોલીસની અત્યારે તપાસ આવી હતી, બરાબર. તપાસ કરીને ગયા છે ને એવું કીધું કે હું ફોન કરું એટલે તમે હાજર થઈ જાજો. થોડા દિવસે આવું બને છે તો પછી રાત્રે તો શું ન બને, તો થોડીક અપીલ છે તો થોડુંક સરકાર જાણ આપે.